હું હસમુખ બી પટેલ, હર્ષ પરખ, વતન નાગદેવપુર, રહેવાસી અમદાવાદ, પ્રસ્તુત કરું છું છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય એના પ્રારંભની મારી કાવ્ય કણિકા. પરખ કરો તો હર્ષ આપે છોકરાઓ, છોરું કછોરું ના થાય. વર્તમાન સમયમાં કહેવતની સચોટ અને સંશોધક સમાલોચના કરવાની જરૂરિયાત છે. એ ભાવ સાથે મારી પંક્તિઓનો રસાસ્વાદ કરી પ્રતિભાવનો રસથાળ પીરસવા આપ સૌને નમ્ર વિનંતી છે. મા બાપે પ્રેમ લાગણી વરસાવી એ સત્ય, પણ કામ નડ્યું જ્યારે પોકાર કર્યો છોકરાઓએ. બાળકોના સ્વપ્ન માટે દોડ્યા, પણ સમાજના વાડા નડ્યા જ્યારે પ્રેમ કર્યો છોકરાઓએ. છળ કપટ જૂથ તરકટ ફરેબ આચરતા રહ્યા બધા સાથે, એ પણ ઝીલ્યું છોકરાઓએ. સચ્ચાઈ, સ્નેહ, લગાવ, કરુણા રાખ્યા હોત તો આજે નામ કર્યું હોત મશહૂર છોકરાઓએ. વાણી, વર્તન ને વ્યવહાર મા બાપના જાણે અજાણે સ્વમાં આરોપી લીધા છોકરાઓએ, અને પછી કહેવતનું ઓઠું લીધું માવતરે, કાયમ બધે બદનામી વહોરી લીધી છોકરાઓએ. એકલતા અને દુઃખમાં જીવન ગુજારે માવતર જાણે અજાણે બોલે, કર્યું આ છોકરાઓએ. પણ વિચાર્યું ક્યારે કે વિદેશનું કોણે ઘેલું લગાડ્યું? કહી દીધું, બસ કર્યું છોકરાઓએ. તમારા માટે સ્વને ભૂલીને જાત ઘસી નાખનાર વિરલાઓને નમન વંદન કર્યા છોકરાઓએ. વગર સાદે દોડી આવતા એ બંધ, વગર સાદે દોડી આવતા એ બંધ. પરખ કરો જરા, પરખ કરો જરા તો કહેશો કે હર્ષ આપ્યો છોકરાઓએ. પરખ કરો જરા તો કહેશો કે હર્ષ આપ્યો છોકરાઓએ, હર્ષ આપ્યો છોકરાઓએ. અસ્તુ, વંદન, આભાર, જય શ્રી રામ.